જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ધોરાજીના રેલવે સ્ટેશન વિસ્તારમાં ઇમામ હુસૈનની યાદમાં એક ભવ્ય ન્યાઝ એટલે કે ઠંડા શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ સાથે મળીને એકતાનો સંદેશ આપ્યો હતો। ધોરાજીમાં મોહરમ નિમિત્તે ભવ્ય અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। રેલવે સ્ટેશન વિસ્તારમાં ઇમામ હુસૈનની યાદમાં શુદ્ધ દૂધ અને કુદરતી સામગ્રીમાંથી બનેલા ઠંડા શરબતનું શાનદાર આયોજન કરાયું હતું। સ્થાનિક મુસ્લિમ ગ્રુપના સભ્યો પત્રકાર ફિરોઝભાઈ જુનેજા, બસીરભાઈ સમા અને ભૈલાભાઈ મલેક તેમજ તેમના ગ્રુપ દ્વારા સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એકસાથે મળીને પ્રસાદીનો લાભ લીધો હતો। એક તરફ ઇમામ હુસૈનની શહાદતને યાદ કરવામાં આવી તો બીજી તરફ સમાજમાં પ્રેમ, ભાઈચારો અને શાંતિનો મજબૂત સંદેશ આપ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ નિમિત્તે ઇમામ હુસૈનની યાદમાં શરબતનું આયોજન કર્યું છે। ધોરાજીના યુવાનોનું આ કાર્ય દેશભર માટે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી।